સુરતમાં જન્માષ્ટમી પહેલા જુગારધામ ઝડપાયું છે। ઉત્તરાયણ વિસ્તારમાંથી ઝડપાયું છે જુગારધામ। 9 વેપારીઓ જુગાર રમતા ઝડપાયા છે। તુલસી આર્કેડની ઓફિસ નંબર 207 માંથી ઝડપાયું છે જુગારધામ। તો રોકડા રૂપિયા અને 11 મોબાઈલ સહિત 2.69 લાખની મત્તા જપ્ત કરવામાં આવી છે। હીરા સાડીના લેસ સહિત અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓની અટકાયત કરવામાં આવી છે। ધરતી પરનું બીજું સ્વર્ગ એટલે સાપુતારા, જ્યાં ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે। હરિયાળીનો આનંદ માણવા લોકો ખાસ ચોમાસાના 4 મહિના દરમિયાન સાપુતારાની મુલાકાત લેતા હોય છે। ચોમાસાની મજા માણવા દક્ષિણ ગુજરાતના લોકો પરિવાર સાથે સાપુતારા પહોંચી રહ્યા છે। તો વાદળો જાણે કે જમીન પર આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ધુમ્મસ છવાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ધરતી ઉપરનું પહેલું સ્વર્ગ એ કાશ્મીર છે અને ગુજરાત અને તેમાં પણ દક્ષિણ ગુજરાતનું સ્વર્ગ સાપુતારાને કહેવામાં આવે છે, કારણ કે ચોમાસાના 4 મહિના લોકો પરિવાર સાથે પહોંચે છે ડાંગના જંગલમાં, કારણ કે ડાંગના જંગલ લીલાછામ અને એકદમ હરિયાળા હોય છે, લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે। અને ડાંગના જંગલોમાં આવેલું આ સાપુતારા કે જે હિલ સ્ટેશન ધુમ્મસથી નહીં પણ વાદળો લોકોને મળવા પહોંચતા હોય છે। અને આ 4 મહિનાનો સમય લોકો ચોમાસાની મોજ કરવા પરિવાર સાથે પહોંચતા હોય છે આ હિલ સ્ટેશન પર, કારણ કે હાઈટ ઉપર આવેલું હોવાને લઈને વાદળો લોકોને મળવા પહોંચતા હોય છે। અને જે પ્રકારે ધીરી ગતિએ વરસાદ થતો હોય છે ત્યારે વરસાદની મોજ કરવા લોકો પરિવાર સાથે દક્ષિણ ગુજરાતના લોકો સાપુતારા ખાતે પહોંચતા હોય છે। ખાસ કરીને લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા એક ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવતું હોય છે। ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાતનું આ સ્વર્ગ કરાતું સાપુતારા હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સાપુતારા।